હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક નવા કોર્સના અનાઉન્સમેન્ટ માટે. સ્પંદન 2026 સ્પંદન 2026 કોર્સ જે છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે રિક્રુટમેન્ટ આવેલી છે રિસેન્ટલી, આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેની, આ બંને પોસ્ટ માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવવામાં આવેલો છે. જીપીએસસી દ્વારા જે ભરતી આવેલી છે એના માટે. તો ભરતીની માહિતી માટેનો એક વિડીયો ઓલરેડી યુટ્યુબ પર કરેલો છે, તમને અહીંયા આઈ બટન પર યા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી જશે. તો જો તમે આ એક્ઝામને ક્રેક કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને કોર્સ વિશેની તમામ માહિતી મળી જાય. ઓલ્સો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે એક કમ્યુનિટી બનાવેલી છે. એની ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે તમને મળી જશે, ત્યાંથી તમે એ કમ્યુનિટી જોઈન કરી શકશો. ફ્રી કમ્યુનિટી છે, એનો કોઈ ચાર્જ નથી. વાત કરીએ સૌથી પહેલા એક્ઝામની પ્રિપેરેશનની, તો એક સેશન આપણે કરેલું છે જીપીએસસી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે, હાઉ ટુ પ્રિપેર ફોર જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક્ઝામ્સ ટુગેધર. આ બંને એક્ઝામને તમારે જોડે તૈયારી કરીને ટાર્ગેટ કરવી હોય, સિલેબસ સેમ છે, પેટર્ન સેમ છે, બધું સેમ છે. તો જોડે તૈયારી કરીને ટાર્ગેટ કરવી હોય તો કઈ રીતે પ્રિપેરેશન કરી શકાય, સિલેબસ શું છે, પેટર્ન શું છે, કયા કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, વેઇટેજ કેવું હોય છે, ટોપિક વાઇઝ વેઇટેજ કેટલું છે, આ બધી જ માહિતી આ વિડીયોની અંદર શેર કરેલી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અહીંયા આઈ બટન પર પણ આ વિડીયોની લિંક મળી જશે. તો તમે આ વિડીયો ચોક્કસથી જોઈ લો જેથી કરીને તમને ખબર પડશે, ક્લેરિટી મળશે તૈયારી કેવી રીતે કરવાની છે. રિક્રુટમેન્ટ વિશે વાત કરીએ તો આટલી રિક્રુટમેન્ટ છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 113, 15, 122, 125, 138. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, 3 સીટ છે. અહીંયા મેં ડેટ્સ પણ લખેલી છે એક્ઝામની. તમે જોશો તો તમને ખબર પડશે કે જનરલ સ્ટડી જીએસ ની પ્રિલિમ્સ ડેટ જે 100 માર્ક્સનું પેપર છે ને આપણું, એ 10 મે છે, બધાનું કોમન એક જ પેપર. અને જે 200 માર્કનું ટેકનિકલનું પેપર છે એ બધાનું કોમન 17 મે 2026 સેમ ડેટ એક જ પેપર. ધેટ મીન્સ કે આટલી બધી પોઝિશન્સ. ડેપ્યુટી એક્ઝિક્યુટિવની 3 સીટ, આસિસ્ટન્ટ એન્જિનિયરની 1, આસિસ્ટન્ટ એન્જિનિયરની 19, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની 9 અને આસિસ્ટન્ટ એન્જિનિયર ગુજરાત મેરીટાઈમ બોર્ડની 1. આટલી બધી સીટ્સ માટે એક જ એક્ઝામ છે, એક જ પેપર આપવાનું છે. જીએસ નું પણ એક જ પેપર અને ટેકનિકલનું પણ એક જ પેપર. તો આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. તમને રેન્ક વાઇઝ પછી જ્યાં સિલેક્શન થશે એ ડિપાર્ટમેન્ટની અંદર તમારી જોબ કે તમને પોસ્ટિંગ મળશે. તો આવી ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી વખત આવતી હોય છે, બીકોઝ જીપીએસસી ની એક્ઝામ્સ ક્લબ બહુ ઓછી વખત થતી હોય છે. તો આ વખતે એક સારું ઇનિશિયેટિવ કહી શકાય કે એક્ઝામ ક્લબ કરીને આપી છે, તો તમારે એક જ એક્ઝામની અંદર સિલેક્શન લઈ લેવાનું રહેશે. સરખી પ્રિપેરેશન કરશું તો થઈ જશે. ડન. સિલેબસ અને પેટર્ન વિશે વાત કરું તો 100 માર્ક અને 200 માર્ક એવી રીતે કુલ 300 માર્કની એક્ઝામ પેટર્ન છે. જનરલ સ્ટડીઝનો 100 માર્ક, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના 200 માર્ક, ટોટલ 300. 3 કલાકનું પેપર છે. જો તમે નેગેટિવ આન્સર ટીક કરશો તો 0.3 જીપીએસસી ની પેટર્ન પ્રમાણે નેગેટિવ માર્ક કપાતા હોય છે. A B C D E 5 ઓપ્શન વાળું પેપર આવશે. જો તમારે એમસીક્યુ ને સ્કીપ કરવો હોય તો ઈ ઓપ્શન કમ્પલસરી તમારે બબલ કરવો પડશે. જો એ નહીં કરો તો તમારા 0.3 નેગેટિવ થશે. તો આ તો લગભગ જનરલ છે, બધાને ખબર છે. 300 માર્કની પ્રિલિમ્સ થશે. પ્રિલિમ્સ પછી આવશે ઇન્ટરવ્યુ. હવે પ્રિલિમ્સ તમારી 300 માર્કની છે, ઇન્ટરવ્યુ તમારું 100 માર્કનું થશે. હવે પ્રિલિમ્સમાં જેટલી સીટ્સ હશે એના 3 ગણા કેન્ડિડેટને ઇન્ટરવ્યુ માટે એલિજિબલ કરી દેશે. જેમ કે 10 સીટ હશે તો 30 છોકરાઓને ઇન્ટરવ્યુ માટે એલિજિબલ કરી દેશે. કેવી રીતે એલિજિબલ કરશે? તો કે એક લિસ્ટ આવશે 4 ગણાનું, એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે અને એમાંથી એક ફરી લિસ્ટ આવશે કે જે 100% ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે 3 ગણા એલિજિબિલિટીનું લિસ્ટ, એમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે. જે પ્રિલિમ્સના તમને 300 માર્ક મળેલા છે એના ડિવાઈડ બાય 6 કરશે, એટલે અહીંયા થઈ ગયા 50, પ્લસ ઇન્ટરવ્યુ તમારું 100 માર્કનું લેશે, એના ડિવાઈડ બાય 2 કરશે, એટલે થઈ ગયા અહીંયા તમારા 50. બેનો સરવાળો કરીને 100 માર્કનું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. એટલે કે પ્રિલિમ્સ તમારી 300 માર્કની, એમાંથી એનું વેઇટેજ 50 માર્કનું કેલ્ક્યુલેટ થશે. ઇન્ટરવ્યુ તમારું 100 માર્કનું, એનું વેઇટેજ 50 માર્કનું કેલ્ક્યુલેટ થશે અને બંનેનો સરવાળો કરીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. એટલે કે આના 300 નાના 100, ટોટલ મેરિટ લિસ્ટમાં બંનેનું વેઇટેજ અડધું. તો જો હું વેઇટેજ સમજવાની કોશિશ કરું તો બધાને એવું લાગે 50-50 વેઇટેજ છે, પણ એકચ્યુઅલીમાં આનું 25% વેઇટેજ છે, આનું 75% છે. કેમ કે આના 100 ના 50 થાય છે, આના 300 ના 50 થાય છે. તો અલ્ટિમેટલી અહીંયા પ્રિલિમ્સ ક્લિયર કરવી ખૂબ જરૂરી છે ઇન્ટરવ્યુ આપવા જવા માટે. પણ ઇન્ટરવ્યુ આપવા માટે, ઇન્ટરવ્યુમાં ક્વોલિફાય થવા માટે, ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ લાવવા, ફાઇનલ સિલેક્શન માટે ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ લાવવા ખૂબ જરૂરી છે. કેમ કે ઇન્ટરવ્યુમાં થોડા ઘણા ઓછા માર્ક તમે બહુ પાછળ જતા રહેશો. કેમ કે અહીંયા એક બી કપાશે તો અડધો જશે. અહીંયા તમારા 6 માર્ક્સે 1 કપાય છે, અહીંયા તમારા 2 માર્ક્સે 1 કપાય. આ વસ્તુને ધ્યાન રાખવાનું છે.
તો સારી તૈયારી કરવી પડશે પ્રિલિમ્સની પણ અને ઇન્ટરવ્યુની પણ. ઇન્ટરવ્યુની તૈયારી પણ જોડે જોડે જ થતી હોય છે જ્યારે પ્રિલિમ્સની કરીએ ત્યારે ઘણા બધા ફંડામેન્ટલ્સમાં. તો આ કોર્સ એવી રીતે ડિઝાઇન કરેલો છે તમારા માટે કે જેમાં પ્રિલિમ્સ પ્લસ ઇન્ટરવ્યુની ઘણી બધી તૈયારી તમારી પતી જાય. ઇન્ટરવ્યુ માટે કોઈ અલગથી બહુ વધારે સેપરેટ પ્રિપરેશન કરવાની જરૂર પડે નહીં, એવી રીતે આપણે અહીંયા ડિઝાઇન કરેલી છે. હવે વાત કરીએ સિલેબસની. તો જનરલ સ્ટડીઝ જે 100 માર્કનું છે એમાં કંઈક આવા ટોપિક્સ છે: હિસ્ટ્રી એન્ડ કલ્ચર, પોલિટી, કોન્સ્ટિટ્યુશન, સોશિયલ જસ્ટિસ, લોજિકલ એનાલિટિકલ એબિલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ જનરલ નોલેજ એન્ડ કરંટ અફેર્સ, જેની અંદર ઇન્ટરનેશનલ રિલેશન્સ અને બધી જ વસ્તુઓ ડિટેલ્ડ સિલેબસમાં આપેલી છે. આ સિલેબસની પીડીએફ ઓલરેડી આપણા ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ટેકનિકલના સિલેબસની વાત કરીએ તો આવા ટોપિક સિલેબસમાં ડિટેલની અંદર લખીને આપ્યા છે: બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, ઇલેક્ટ્રિકલ મશીન્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ્સ, પાવર સિસ્ટમ્સ, પછી કંટ્રોલ સિસ્ટમ્સ, માઇક્રો પ્રોસેસર્સ, એચવીડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ કન્ઝર્વેશન એન્ડ ઓડિટિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, ઇલેક્ટ્રિસિટી એક્ટ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આટલા સિલેબસ, આટલા ટોપિક તમારા આ જીપીએસસી ના સિલેબસની અંદર આપેલા છે અને આ સિલેબસ કોમન છે. ધેટ મીન્સ કે આ એક જ પેપરની તૈયારી કરવાની છે બધી પોસ્ટ માટે. અને જો ટોપિક વાઇઝ અને સિલેબસની વાત કરીએ તો થઈ શકે એવું છે આરામથી. જે ટાઈમ ડ્યુરેશન તમને આપેલું છે કે સાહેબ 2.5-3 મહિનામાં એક્ઝામ ક્રેક કરવી શક્ય છે, પોસિબલ છે, તમને લાગે છે હું કરી લઈશ? યસ, થઈ જશે. કેમ? કેમ કે બધા પાસે આટલો ટાઈમ છે. કોઈ એવો સ્ટુડન્ટ નથી કે જેની પાસે વધારે ટાઈમ હોય. તો આજથી તૈયારી ચાલુ કરશો તો થઈ શકે એવું જ છે. અને 16 અને 17 ટોપિક જનરલ એન્જિનિયરિંગ એન્ડ બિલ્ડિંગ સર્વિસીસ, કરંટ ટ્રેન્ડ્સ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આટલા ટોટલ સિલેબસના ટોપિક્સ છે. તો કવરઅપ થઈ શકે એવું છે. જીએસ પણ ખાસું બધું કવરઅપ થઈ શકે છે, ટેકનિકલ પણ ખાસું બધું કવરઅપ થઈ શકે છે. કેવી રીતે વેઇટેજ એનાલિસિસ કરીશું, કેવી રીતે કોને વધારે આપણે ઇમ્પોર્ટન્સ આપીશું, ટેકનિકલમાં વધારે ધ્યાન આપીશું કે જીએસમાં વધારે ધ્યાન આપીશું, કયા રિસોર્સિસ વાપરીશું, કઈ બુક કરી શકાય, એમસીક્યુની પ્રેક્ટિસ ક્યાંથી કરવી, આ બધા માટે જ પેલો સેશન જે હતો ને હાઉ ટુ ક્રેક એઈ એન્ડ ઈડબલ્યુ એક્ઝામ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એ તમે જોશો તો ત્યાં તમને વધારે ક્લેરિટી મળશે. હવે વાત કરું સંકલ્પ એજ્યુકેશનની, તો જો તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ પહેલી વખત કદાચ મારો વિડીયો જોઈ રહ્યા હોય તો સંકલ્પ એજ્યુકેશન 10 વર્ષથી ગુજરાતની અંદર ટેકનિકલ એક્ઝામ્સની પ્રિપરેશન કરવા માટે જાણીતું છે. સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, આ બધા એન્જિનિયરિંગની એક્ઝામ્સની તૈયારી આપણે કરાવી છે અને એક માત્ર એવી સંસ્થા છે કે જે ટેકનિકલમાં, માત્ર ટેકનિકલમાં બધા જ ફિલ્ડની એક્ઝામની તૈયારી કરાવે છે. અને રિઝલ્ટની વાત કરીએ તો ઓલમોસ્ટ 40 to 50% સીટ્સ ગુજરાત ગવર્મેન્ટની અંદર ઘણી બધી ટેકનિકલ એક્ઝામ્સમાં આપણે કવરઅપ કરેલી છે. રિસેન્ટલી આવેલા એક રિઝલ્ટની વાત કરું, આઈટીઆઈના પ્રિન્સિપલની એક્ઝામ થયેલી હતી લાસ્ટ યર અને એનું રિઝલ્ટ હમણાં આવેલું છે. આ રિઝલ્ટ આપણે હમણાં જ પબ્લિશ કરેલું, જેની અંદર આપણે એવું લખેલું છે કે 21 સીટ સિલેક્શન થયેલા છે 60 માંથી. બીજા 3 નવા કેન્ડિડેટ હમણાં જ થોડા સમય પહેલા વિડીયો શૂટ કરતી વખતે જ એડ થયા છે. ટોટલ 24 સિલેક્શન્સ આઉટ ઓફ 60. 60 માંથી 24 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનના છે. કેમ? કેમ કે એવી મહેનત આપણે અહીંયા કરી હતી. મહેનત કરી તો આપણને આ રિઝલ્ટ મળ્યું છે. તમારે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર જીપીએસસી ની અંદર સિલેક્શન લેવું હોય તો તમે રાઈટ પ્લેસ પર, રાઈટ જગ્યાએ મને સાંભળી રહ્યા છો. હવે વાત કરું કોર્સની, કોર્સ કન્ટેન્ટ, તો સ્પંદન 2026 આ કોર્સની વાત કરું તો કોર્સની અંદર તમને શું મળશે? કોર્સનું મોડ્યુલ એવી રીતે તૈયાર થયેલું છે કે જેની અંદર તમને વિડીયો લેક્ચર્સ, હાર્ડ કોપી, પીડીએફ, સ્ટડી નોટ્સ અને ઓનલાઈન ટેસ્ટ સિરીઝ બધું એક જ જગ્યાએ એક જ સાથે મળી જાય. તો લાઈવ પ્લસ રેકોર્ડેડ ડેમો લેક્ચર્સ મળશે. હવે આપણી પાસે ટેકનિકલ છે અને આપણી પાસે જનરલ સ્ટડીઝ છે. તો ટેકનિકલના લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ આવશે. એટલે કે ટેકનિકલના બધા જ ટોપિકના, દરેક સબ્જેક્ટના દરેક વિડીયોઝ લાઈવ સ્ટ્રીમ થશે એપ્લિકેશનની અંદર અને તમે એ સેશન પતી ગયા પછી એના રેકોર્ડિંગ પણ જોઈ શકશો સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનમાં. અને જે જીએસ છે એ જીએસ ના બધા જ વિડીયોઝ, જીએસ ના જેટલા ટોપિક છે બધા જ વિડીયોઝ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. જીએસ નો રેકોર્ડેડ કોર્સ તમને પ્રાજસ્વ ફાઉન્ડેશન એપ્લિકેશનની અંદર એક્સેસ તમને મળી જશે. તમે સંકલ્પ એજ્યુકેશનનો કોર્સ ખરીદશો એટલે જીએસ નો રેકોર્ડેડ કોર્સ તમારો ત્યાં એક્ટિવેશન થઈ જશે. તો ટેકનિકલ લાઈવ ભણીશું, એના રેકોર્ડિંગ પણ તમને પાછળથી મળવા પાત્ર છે. જીએસ જે છે એના બધા જ વિડીયોઝ તમને પ્રી રેકોર્ડેડ પહેલેથી જ લોડ થઈને મળી જશે. હાર્ડ કોપી સ્ટડી નોટ્સ મળશે. ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ બધાની હાર્ડ કોપી સ્ટડી નોટ્સ પ્લસ પીડીએફ એપ્લિકેશનની અંદર તો ખરી જ. એટલે કે દરેક સબ્જેક્ટની નોટ્સ તમને હાર્ડ કોપી કુરિયરથી મળી જશે અને પીડીએફ તમને એપ્લિકેશનમાં પણ મળશે. ઓનલાઈન ટેસ્ટ સિરીઝ, એક ડેડિકેટેડ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આવશે કે જેની અંદર ટોપિક વાઇઝ ટેસ્ટ, મલ્ટિપલ જે ટોપિક છે એની કમ્બાઇન્ડ ટેસ્ટ અને ફૂલ લેન્થ ટેસ્ટ, એવી
ટોટલ 30 કરતા વધારે ટેસ્ટ પેપરની ટેસ્ટ સિરીઝ પણ તમને આ કોર્સની અંદર ઇન્ક્લુડિંગમાં મળી જશે. તો તમારે જોઈએ શું બીજું? વિડીયોઝ આવી ગયા, નોટ્સ આવી ગઈ, પ્રેક્ટિસ માટે ટેસ્ટ આવી ગઈ. તો બધું જ ઓલ ઇન વન કોમ્બો પેકેજ છે સ્પંદન 2026 માં જીપીએસસી ની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક્ઝામને ક્રેક કરવા માટેનું બધું જ છે. અને હા, ટીચર્સ અને સ્ટડી ટીચિંગ એ લેવલનું અને એ રીતનું કરીશું, કેમ કે ટેકનિકલની અંદર આપણો ગોલ એવો હોય છે કે જે પણ કઈ ટેકનિકલનું પેપર બને છે તમારું, એની અંદર ઓલમોસ્ટ 85 to 90% એમસીક્યુઝ જનરલી આપણે ભણ્યા હોય, આપણે કવર કર્યા હોય એવા ટોપિક્સ અને સિલેબસમાંથી આવે છે. બીકોઝ ટેકનિકલનો સિલેબસ લિમિટેડ હોય છે, એમાં આ એક્યુરેસી અચીવ કરવી ઈઝી છે અમારા માટે ફોર ટીચર્સ. સો આપણી લગભગ બધી એક્ઝામનો એવો રેકોર્ડ બને છે કે 85-90% એમસીક્યુઝ આપણે ભણ્યા હોય એમાંથી જ આવે અને એક્ઝામ આરામથી ક્રેક થઈ જાય. કટ ઓફ તમારું 60 to 70% આજુબાજુ હોય છે, એટલે કટ ઓફ ક્રેક કરવું ઈઝી હોય છે. હવે વાત કરીએ કોર્સ ફીઝની. તો કોર્સની ફીસ જે છે એ 20,000 રાખેલી છે, બટ ઓફર પ્રાઇસ જે છે અત્યારે 15,000 ની અંદર તમને મળશે. સ્પંદન 2026 સંકલ્પ એજ્યુકેશનની એપ અથવા તો વેબસાઇટ પરથી તમે કોર્સ પરચેસ કરી શકશો. તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં કોર્સ પરચેસ પેમેન્ટ લિંક પણ મળી જશે, ત્યાંથી પણ ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી શકશો. પણ આ ઓફર 28 ફેબ્રુઆરી 2026 સુધી જ વેલિડ છે. અગર કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને પહેલા સંકલ્પ એજ્યુકેશનનો કોઈ આવો કોર્સ કરેલો છે અને અત્યારે એક્સેસ લેવું છે, ફરીથી કોર્સ કરવો છે, રિપીટ કરવો છે, તો એમને 40% એટલે કે 9,000 ની અંદર આ કોર્સનું એક્સેસ મળી જશે. અગર કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેમને ઓનલી ટેકનિકલ લેવું છે, અગર કોઈ એવા સ્ટુડન્ટ છે જેમને ઓનલી ટેકનિકલ લેવું છે, જેમને જીએસ વાળું સબસ્ક્રિપ્શન નથી ખરીદવું, ખાલી ટેકનિકલ વાળું સબસ્ક્રિપ્શન ખરીદવું છે, તો એમને શું કરવાનું રહેશે? એમને નો જીએસ વાળો એક કૂપન કોડ તમને પેમેન્ટ કરતી વખતે, ટ્રાન્ઝેક્શન કરતી વખતે એપ અથવા વેબસાઇટ પર દેખાશે. જીએસ કેન્સલ વાળો અથવા નો જીએસ વાળો કોડ, એ કોડ એપ્લાય કરવાનો રહેશે. એટલે તમારા માટે પ્રાઇસિંગ થઈ જશે 13,000. અગર તમે નો જીએસ વાળો કૂપન કોડ અપ્લાય કરશો તો તમારા માટે પ્રાઇસિંગ થઈ જશે 13,000. જો ખાલી ટેકનિકલ લેવું હોય, લાઈવમાં ભણવું હોય, તો એના માટેની પ્રાઇસિંગ છે 13,000. તો તમે કોડ એપ્લાય કરીને ટ્રાન્ઝેક્શન કરશો તો તમારો ઓનલી ટેકનિકલ વાળો એટલે કે વિધાઉટ જીએસ વાળો આ કોર્સ જે છે એક્ટિવેટ થઈ જશે. હા, ટેસ્ટ સિરીઝ તમને મળશે, ખાલી તમારો જીએસ વાળો રેકોર્ડેડ વાળો પોર્શન છે અને નોટ્સ છે જીએસ ની, એ તમારા પાર્ટમાંથી કટ આઉટ થશે. હા, લાઈવ ક્લાસ ટેકનિકલના બધા મળશે, હાર્ડ કોપી ટેકનિકલની બધી મળશે, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ટેકનિકલ જીએસ બધાની મળશે. ખાલી તમારું જીએસ વાળું જે સ્ટડી વાળું કામ છે, સ્ટડી મટીરિયલ અને લાઈવ રેકોર્ડેડ ક્લાસ, એ તમારા હટી જશે. આ કોર્સની વેલિડિટી જે છે એ 1 યર છે. એટલે કે ટેકનિકલના વિડીયોઝ પ્લસ જીએસ ના વિડીયોઝ તમારી એપ્લિકેશનની અંદર 1 વર્ષ સુધી રહેશે. 1 વર્ષ પછી એની વેલિડિટી ખતમ થશે, તમે ખરીદશો એની ડેટથી. બની શકે કે હજી જીપીએસસી આખા વર્ષનું કેલેન્ડર નથી આપ્યું, 2-3 મહિના 4 મહિના પછી જો નવી રિક્રુટમેન્ટ આવે તો કદાચ હજી આ જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની સીટ્સ ફરી કોઈ બીજા ડિપાર્ટમેન્ટની રિપીટ થતી જોવા મળે તો તમને એનો બેનિફિટ મળી શકે છે. એટલા માટે આની વેલિડિટી આપણે 1 યરની રાખેલી છે. હવે વાત કરીએ ઓરિએન્ટેશન સેશનની. સાહેબ, અમારે ડેમો લેક્ચર જોવા છે, ક્યાંથી જોવા મળશે? તો સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી 3 ઓરિએન્ટેશન લેક્ચર્સ આપણે કરેલા છે. લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3. આ ત્રણેય લેક્ચરની લિંક તમને નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક તમને મળી જશે. ઇવન આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ આની લિંક શેર કરેલી છે, તો તમે ત્યાંથી ઓરિએન્ટેશન લેક્ચર જોઈ શકો છો. હજી બીજા 3-4 ઓરિએન્ટેશન સેશન પ્લાન કરેલા છે નેક્સ્ટ વીકની અંદર, તો એ પણ તમને સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન અને તમને યુટ્યુબ ચેનલ બંનેની અંદર જોવા મળી જશે. સંકલ્પ એજ્યુકેશનની એપ ઉપર જશો તો પણ ટ્રાન્ઝેક્શન કર્યા પહેલા તમે આ વિડીયોને રેકોર્ડેડ ફોર્મમાં તમે જોઈ શકશો. લાઈવ લેક્ચર્સ ક્યારથી સ્ટાર્ટ થશે અને એનો ટાઈમિંગ શું હશે એની વાત કરીએ તો લાઈવ લેક્ચર સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનમાં તારીખ, ડેટ આપી દઉં તમને, 26 ફેબ્રુઆરી 2026 થી સ્ટાર્ટ થશે. આપણા સેશનની જનરલ ટાઈમિંગ, ઓનલાઈન સેશનનો જનરલ ટાઈમિંગ 7 અથવા તો 7:30 PM હોય છે. ક્યારેક સેશન થોડા લેટ થઈ જાય છે, જેમ કે ઓરિએન્ટેશન સેશન આપણે ઇવનિંગમાં 9 વાગે કરેલા હતા, એ ફેકલ્ટીના ટાઈમ શેડ્યુલ પ્રમાણે હશે. તો મોસ્ટલી આપણો ટાઈમ 7:30 PM નો હોય છે. ક્યારેક ડ્યુઅલ લેક્ચર્સ ચાલશે, એ વખતે મોર્નિંગ 8:30 થી 10 એક લેક્ચર હશે અથવા 8 થી 10 એક લેક્ચર હશે અને ઇવનિંગ 7:30 થી 9:30 અથવા 10 વાગ્યા સુધી 2 થી 2.5 કલાકના સેશન હશે. ડેઈલી આપણે
2 થી 2.5 કલાક મિનિમમ ભણીશું. ક્યારેક 3-4 કલાક સુધી પણ જઈ શકે છે. હોલિડે છે, સન્ડે છે, જાહેર રજા છે, એવા સમયે આ સેશન આપણા 3-4 કલાક સુધી પણ ખેંચાઈ શકે છે. લાઈવ લેક્ચર પૂરું થશે એટલે રેકોર્ડિંગ 4 થી 5 કલાકમાં તમારી એપ્લિકેશન પર મળી જશે. તમારે કોઈ પણ એક પ્લેટફોર્મ પર એપ ઇન્સ્ટોલ કરવાની છે, ચાહે એન્ડ્રોઇડ, iOS યા તો વિન્ડોઝ, કોઈ પણ એક પ્લેટફોર્મ પર તમે યુઝ કરી શકશો. અગર તમારે પ્લેટફોર્મ ચેન્જ કરવું હોય તો અહીંયા આપેલા એકેડેમીના નંબર પર તમારે રિક્વેસ્ટ કરીને એપ ચેન્જ કરાવડાવવી પડશે, બીકોઝ આપણે અહીંયાથી એક જ ડિવાઇસ અલાઉ કરેલું છે, મલ્ટિપલ ડિવાઇસ અલાઉડ નથી. તો યાદ રહે કે 26 તારીખથી રેગ્યુલર સેશન્સ એપ ઉપર લાઈવ સ્ટ્રીમ થવાના ચાલુ થઈ જશે અને ફ્રી સેશન્સ જે છે યુટ્યુબ પર પણ એના પછી પ્લાન થશે, ટેલિગ્રામ ચેનલની અંદર તમને અપડેટ મળી જશે. આના સિવાય બીજો કોઈ તમને ડાઉટ હોય, કઈ ક્વેરી હોય, કઈ પૂછવું હોય તો અહીંયા આપેલા સંસ્થાના મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને તમે પૂછી શકો છો. અને જો ગાઈડન્સ માટે તમારે વાત કરવી હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર તમારા કરિયર વિશે ચર્ચા કરવી હોય, કઈ ડાઉટ હોય, સિલેક્શન કરવું હોય, કયા ડિપાર્ટમેન્ટમાં કઈ પોસ્ટમાં શું હોય, આ છે તે છે, તો એના માટે તમે આ નંબર પર કોલ કરીને કહી શકો કે સર મારે સાગર સર જોડે વાત કરવી છે, તો હું તમને પર્સનલી ગાઈડ કરી દઈશ. આના સિવાય કઈ ડાઉટ ક્વેરી હોય, કોર્સ રિગાર્ડિંગ અથવા કોર્સની અંદર બીજી કઈ ક્વેરી હોય, ટ્રાન્ઝેક્શન રિલેટેડ પ્રોબ્લેમ્સ આવતી હોય તો તમે આ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો જલ્દી પાછા યુટ્યુબ ઉપર મળીશું નવા વિડીયો સાથે, નવા કોર્સ લોન્ચ સાથે ટૂંક સમયની અંદર. જય હિન્દ, જય ભારત.